નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। પાદરા એસટી બસ ડેપોમાં વિદ્યાર્થીઓનો હોબાળો, પાસ વ્યવસ્થા અને બસની અસુવિધા સામે વિરોધ। વડોદરા જિલ્લાના પાદરા એસટી બસ ડેપો ખાતે કોલેજ જતા વિદ્યાર્થીઓએ પાસ વ્યવસ્થા અને બસની અસુવિધાને લઈને હોબાળો મચાવ્યો હતો। મળતી માહિતી મુજબ બસ પાસ કઢાવવા માટે વિદ્યાર્થીઓની કલાકો સુધી લાંબી લાઇનમાં ઉભા રહેવાની ફરજ પડતી હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ડેપો ખાતે એકત્રિત થયા હતા। વિદ્યાર્થીઓએ પૂરતી બસો ઉપલબ્ધ ન હોવા સહિતની વિવિધ સમસ્યાઓને લઈને રોષ વ્યક્ત કર્યો હતો। આ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા ડેપો મેનેજર વિરુદ્ધ હાય હાયના નારા લગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। વિદ્યાર્થીઓની માંગ છે કે પાસ બનાવવાની પ્રક્રિયા સરળ કરવામાં આવે અને કોલેજ જતા વિદ્યાર્થીઓ માટે પૂરતી બસોની વ્યવસ્થા કરવામાં આવે, જેથી રોજિંદા મુસાફરીમાં પડતી મુશ્કેલીઓ દૂર થાય। વિદ્યાર્થીઓના હોબાળાને પગલે એસટી તંત્ર દ્વારા તેમની રજૂઆત અંગે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું। પાદરાના ડેપોની અંદર અમને એવું દેખાઈ રહ્યું છે કે આ એરિયા પાકિસ્તાન કે પછી કોઈ પહાડ એરિયામાં હોય એવું દેખાઈ રહ્યું છે, કેમ કે એના ડેપો મેનેજરનું એવું કહેવું છે કે આ ડેપોની અંદર નેટવર્ક ઇસ્યુ છે, સર્વર ઇસ્યુ છે। સતત 8-7 દિવસથી આ વિદ્યાર્થીઓ ત્રાહિમામ પુકારી રહ્યા છે, જ્યારે સવાર 8 વાગ્યાથી લઈ અત્યારે 5 વાગ્યા સુધી 4 દિવસથી આ વિદ્યાર્થીઓ અહીંયા લાઈનમાં ઉભા રહે, આ દીકરીઓ લાઈનમાં ઉભું રહે, પણ આ ડેપો મેનેજર પોતાની ઊંઘ નથી ઉપાડતા। સતત બારી બંધ કરી દેવામાં આવે છે અને ઉપર જતા રહે એવી અમને અહીંયા લોકો દ્વારા જાણવા મળ્યું છે। તો અમે આજે ડેપો મેનેજરને સૌ મિત્રો ભેગા મળી એ પૂછવા માંગીએ છીએ કે ભાઈ, જો આ ડેપોની અંદર નેટવર્ક ના આવતું હોય તો વાઈફાઈ લગાવો, વિવિધ સુવિધાઓ છે, પણ જે વિદ્યાર્થીઓ છે તેમનો ટાઈમ ના બગાડો, તેમનું ભવિષ્ય, તેમનું ભણતર છે, આ ભણતર ની અંદર તેમને જે વિલંબ થઈ રહ્યો છે 4 દિવસથી, તેઓ ધક્કા ખાઈ રહ્યા છે। તેના માટે આજે અમે આ અવાજ ઉઠાવ્યો છે। અમે 20 મિનિટનો ટાઈમ ડેપો મેનેજરને આપ્યો છે। જો આ ડેપો મેનેજર 20 મિનિટની અંદર અહીંયા હાજર નહીં થાય તો અમે સૌ બસો ભેગા મળી અટકાવીશું અને અમારી માંગ છે આગળ જારી રાખીશું। ડેપો મેનેજર મારું નામ પરમાર મહેન્દ્ર અરવિંદ છે। હું પિલોજાથી આવું છું, કારણ કે 10 દિવસથી કાયમ દશરથથી પાદરા પાસ કરાવવા, પણ પાસ તારીખ જતી રહે, બંધ થઈ જાય। આ છે ભાઈ, કાલે આવજો, પરમ દિવસ કાયમ 60 રૂપિયા ફોર્મના પકડવાના, પાછું જવાનું સહી સિક્કા કરાવવામાં, સહી સિક્કા કરાવી પાછું આવવાનું। તો પાછું મેં નહીં આવતો, હજુ મેં સવારમાં 10 વાગ્યાનો પાસ આપ્યો છે, પણ હજુ પાસ મને પાછો આપ્યો નથી। અહીંયા કોલેજ કરું છું, પણ એક બસની અંદર 70 થી 80 જણા ભરવામાં આવે છે ને અહીંયા ઊભું રહેવાની પણ જગ્યા નથી હોતી। અમારે રોજનું છે આવું, કોઈ દિવસ એવું નથી કે બસમાં ભીડ નથી હોતી કે આવું છે। બીજી બસ મૂકો એવું હોય તો કઈ પણ કરી આલો, ના હોય તો ચોકારી વાળી બસ પણ ચાલુ કરી આવો। હું તીથોરનો છે, હવે તો આઈ થિંક લગભગ મહિના છે, પણ હવે તો બહુ જ થતું જાય છે।